જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે। હવે આજે એક નવા જ વિડીયા સાથે કે ભાઈ ગંગા જળ, જો કે ગંગાજી નામ લઈએ તો એ પણ પવિત્ર છે, ગંગા નદી પણ પવિત્ર છે, એનું જળ પણ પવિત્ર છે, આપણા પાપનો નાશ થાય છે। પણ ગંગા જળ માત્ર તમારા ઘેરે સર્વ પૂજાઓમાં વાપરવામાં એટલું મહત્વનું એટલું જ મહત્વ નથી, પણ એનું બીજું પણ મહત્વ છે કે તમારા ઘેરે જ્યારે તમે પૂજા કરતા તો કંકુ છે, ચંદન છે, એની અંદર ગંગાજળ નાખી અને ઘોળી અને એનું તિલક કરવામાં, ભગવાનને તિલક કરો કે તમારા પોતાના કપાળની અંદર તિલક કે ચાંદલો કરો, ચંદન છે, કંકુ છે, તો એને માટે પણ આ ઉત્તમમાં ઉત્તમ છે। કારણ કે એ તો આપણને ખબર જ છે કે જે ગંગાજળ જે છે એ આપણા કોઈ પણ પૂજા હોય, આપણા ઘરની અંદર કોઈ પણ દેવની પૂજા હોય તો એની માટે ઉપયોગ થાય છે। એ 100%ની વાત છે, એમાં કોઈ મિનમેક નથી, કારણ કે એના પૂરા પણ શાસ્ત્રોમાં પણ આપેલા છે, એટલે એમાં કોઈ જાતનો ફેરફાર નથી। પણ એટલું જ મહત્વ ન રાખશો, અને પણ કદાચ તમને ન ખબર હોય તો એકાબીજીને કહેવાનું જાણો, કારણ કે ક્યારેક તમે વાંચશો, પુરાણો વાંચો, ક્યારેક શાસ્ત્રના કોઈ ધર્મના કોઈ ગ્રંથો વાંચો તો એની અંદર તમને માહિતી મળી જશે। અત્યારે આ ટેકનિકલ યુગ છે, માણસ ધારે ત્યાંથી આ માહિતી મળી શકે છે। કારણ કે જો કોઈ પણ વ્યક્તિ એક ક્ષણવાર ગોતે ને તો ભગવાન પણ મળે છે, પણ હાસા મન અને હાસા ભાવ અને હાસા હૃદયથી આ વસ્તુ કરજો, અચૂક તમને એમાં કલ્યાણ થશે અને તમને ઘણું ઉપયોગી થશે આ વસ્તુ આજે કહેવામાં આવે છે। બસ એટલું જ। જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે।